દોસ્તો, આજે છે 26મી ઓગસ્ટ, એટલે કે નેશનલ ડોગ ડે, રાષ્ટ્રીય શ્વાન દિવસ. આપણે શેરીના શ્વાનથી તો ખૂબ પરિચિત હોય છે, પણ જે લોકો શ્વાનને ઘરમાં રાખે છે, એટલે પેટ આપણે જેને કહીએ છીએ, પરિવારના સભ્યની જેમ જ શ્વાન એના ઘરમાં રહેતા હોય છે, તો એની લાગણી, એના ગમા અણગમા, એની સાથે ઘરના સભ્યો એટલા બધા આમ ઓતપ્રોત થઈ ગયા હોય, અને શ્વાન છે જે પેટ એ ઘરના સભ્યો સાથે ઓતપ્રોત થઈ જાય, તો એનું આખું એક બોન્ડિંગ જેને કહેવાય ને, એના તાણાવાણા, એ બંને વચ્ચેના પ્રેમના, વફાદારીના, લાગણીના, એ બહુ વિશિષ્ટ હોય છે. હવે એ આપણે ન સમજી શકીએ. જો આપણા ઘરમાં પેટ ના હોય, આ પ્રકારના શ્વાન આપણે ઘરમાં ના રાખ્યા હોય, તો આપણે માત્ર કલ્પના કરવી રહી. આપણે શેરીના શ્વાનથી વાકેફ હોય, પરિચિત હોઈએ. એ આપણને શેરીમાં આપણે જઈએ તો સામા લેવા આવે, જાતા હોય બહાર તો મૂકવા આવે, એવું બધું આપણે જાણતા હોય. પણ જેના જેના પેટ છે, એટલે ઘરમાં જેને શ્વાન છે, તો એના અનુભવો બહુ જાણવા જરૂરી છે આજના દિવસે. તો મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ખુશાલીબેન મહેતા છે, જેના ઘરમાં એમણે 7 વર્ષથી એક પેટ, એક શ્વાન એના ઘરમાં એક પરિવારના સભ્યની જેમ રહે છે. ખુશાલીબેન સાથે જ આપણે વાત કરવી છે. ખુશાલીબેન, આપનું સ્વાગત છે. નમસ્તે. 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 ખુશાલીબેન, સૌથી પહેલા તો મને એ જણાવો કે 7 વર્ષ પહેલા તમારા ઘરમાં એવું કોને વિચાર આવ્યો, ઘરના સભ્યોમાંથી, કે આપણે એક આ પ્રકારનું પેટ રાખીએ, એક શ્વાન આપણે ઘરમાં રાખીએ? અથવા તો બહારથી તમને કોઈ એમ કીધું કે ભાઈ અમારી પાસે આ છે તો તમે પણ રાખો, અથવા તમારા કોઈ સગાવાલામાં, મિત્ર વર્તુળમાં તમે જોતા હતા કે ભાઈ આ રીતે પેટ આપણે રાખીએ તો એક 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 ઘરનું સભ્ય વધી જાય, અને એક તાણાવાણા જે બોન્ડિંગ છે એ પણ વધી જાય? તો થોડું કેવી રીતે તમારા ઘરમાં પેટને તમે લાવ્યા, એના વિશે થોડી વાત એટલે કરીએ. 2019 ની વાત છે કે ઈ મારે 12મું પૂરું થવાનું હતું ને ત્યારે એક અંકલની અમે ઘરે ગયા હતા, એવું હતું, પપ્પાના ફ્રેન્ડ છે. તો આમે એને ખબર હતી કે મને ઓલરેડી ગમે છે બધા પેટ્સ, એમ ખાલી એક ડોગ નહીં, એમ કારણ કે હું સ્ટ્રે ફીડિંગ ને ઈ બી કરેલું છે મેં, એટલા માટે. બરાબર. તો પછી મારા ને પપ્પા વચ્ચે એક શરત લઈ ગઈ હતી કે કાંઈક પેટ આવશે, કા પછી મારે જે કરવું છે આગળ ફ્યુચરમાં કરવું હતું ત્યારે, એમ કે ફોટોગ્રાફીનો શોખ છે તો કેમેરો આવશે, બેમાંથી એક જ થાય એમ હતું, એમ. તો પછી મારી પાસે પપ્પાના ફ્રેન્ડે જ એઝ અ ગિફ્ટ તરીકે મારી મોકલાવેલો છે. અને ઈ જયારે 2.5 મહિનાનો હતો ને ત્યારથી મારી પાસે છે, એટલે એપ્રિલ 2019માં મારી પાસે આવ્યો હતો, એવું હતું. અચ્છા. અને અત્યારે હજી બી છે મારી પાસે, ટચવુડ ગઈ મારી પાસે છે અત્યારે, અને એ અત્યારે 7 વર્ષનો થઈ ગયો છે. વાહ વાહ વાહ. જી. અચ્છા, એટલે એમાં અલગ અલગ જે એની બ્રીડ હોય છે, જાત, આપણે પોમેરિયન ને આ તેને, તો એમાં તમારી પાસે કયા બ્રીડનું છે? અને બીજું કે થોડુંક એનું વર્ણન, એનો રંગ, અથવા તો એની આમ ઊંચાઈ, એને કયા પ્રકારનું હોય છે, થોડું એ બ્રીડના એ પણ થોડી વાત કરી. હા, એટલે મારી પાસે અત્યારે ઈ પગ છે, અને પગ ઈ બ્રીડનું નામ છે? પગ ઈ બ્રીડનું નામ છે, પણ બધા ઓળખે છે ને વોડાફોનના કૂતરા તરીકે, કારણ કે એક જાહેરાતથી ફેમસ થયું હતું, સિમ કાર્ડની. બસ બસ, મને મગજમાં આવી ગયું. હા, એટલે અને ઈ પોમેરિયન જેવડું છે, જેમ પોમેરિયન નાના છે તો ઈ આવડા નવડા રહે, એમ ગમે એવડું મોટું થાય કે ઈ ગમે એટલા વર્ષનું થાય તો એ આવડા જ રહેવાના છે. અને ફેસ ને બધો કે નાક આમ ચીબું ને એવી રીતે, જેમ આંખ બહુ મોટી, જેથી અડધાને તો ગમે નહીં, કા બીક લાગે, બધાને એમ થાય બહુ ઓલું છે, એમ કે ખારું થશે ને એવી રીતે, પણ જરા બી નહીં, એમ બહુ ફ્રેન્ડલી છે, અને બધા હારે આમ હળી મળી જાય, એમ. પણ જો તમે એક નવા વ્યક્તિ છો ને મારા ઘરે આવો છો પહેલી વાર, તો એ બહુ ભસશે, બહુ દેકારો કરશે, એવું છે આખું, એમ. પણ જ્યારે બી મમ્મી પપ્પા કે કોઈ ન હોય ઘરે ને હું એકલી હોય, તો એને ખબર છે કે આ એકલી છે અને મમ્મી પપ્પા નથી ઘરે, તો ઈ જ્યારે બી આ ફોટો દેખાય છે? હા હા, બસ આજ. યસ, વાહ વાહ, જી જી. તો ઈ ગમે ત્યારે બહાર જઈને બેસી જશે, રાહ જોશે, એને ટાઈમની બી ખબર છે. હું જ્યારે ઓફિસથી ઘરે જાઉં તો બી મારી રાહ જોઈને બહાર બેસે, એમ કે હમણાં આવી જશે, હમણાં આવી જશે. તો જ્યારે મારે અહીંયા ઓફિસે બી મોડું થતું હોય તો ત્યારે પેરેન્ટ્સનો ફોન આવી જાય કે તું નથી આવી, તો તારી રાહ જોઈને બહાર બેઠું છે કે તું ક્યારે આવશે, એમ. વાહ, હા, ખૂબ સરસ. અચ્છા કુશલબેન, મારે એ પણ પૂછવું છે કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ શ્વાન બહુ વફાદાર મિત્ર છે માણસનું, શેરીના શ્વાનનો લોકોનો અનુભવ છે એવું કહેતા હોય છે, પણ તમે તો ઘરમાં જ શ્વાન રાખો છો, પરિવારના સભ્યની જેમ છે, પેટ તરીકે. તો એની વફાદારી, એની લાગણી, એની સાથેનું આપણી સાથેનું એનું વર્તન, પ્રેમાળ વર્તન, જેટલા શબ્દો વાપરીએ એટલા ઓછા. એ કેવું હોય છે? એટલે એને એ કેવી રીતે રાજીપો વ્યક્ત કરે છે? જેમ કે તમે કીધું તમારી રાહ જુએ, પછી તમે જાઓ, તમે પગથિયે ચડતા હો, તો એને એ શું વ્યક્ત કરે? એનો રાજીપો, આપણી સાથેનું
કેવી રીતે વ્યક્ત કરે? મારે તો સ્ટ્રેમાં કયો કે આવી રીતે જે બ્રીડ છે એમાં હમ. બેયમાં એટલા સારા અનુભવ છે મારા માટે તો. હમ હમ. એટલે હું અત્યારે ઘરે છે તો એની વાત કરી દઉં પેલા હા, તો કે હા. જ્યારે હું ઘરે પહોંચું તો એ મને તરત સૂંઘવા માંડશે હમ કે હમ. આ આવી ગઈ એને ખબર પડી ગઈ. ઉપર ચડું તો એ તરત ગોતશે કે આ આવી ગઈ એમ ફાઇનલી. હમ. અને એ તરત મને ચોટી જશે. પેલા હું બેસું ઊભું જે હોય પેલા મને તેડી લે એમ. તો મારે પેલા એને તેડવો જ પડે. વાહ. તો હું તેડીને પેલા એને રમાડવો પડે, પછી એને નિરાત કરવો પડે, પછી હું બધું કામ મારું કરતી હોય. હમ. પછી સેમ કે પેરેન્ટ્સ બી જયારે બહારથી આવતા હોય તો પેલા એને રમાડો એમ. બીજું બધું જે કામ છે એ તમારે મૂકી જ દેવાનું છે. તમારા હાથમાં કઈ જ નથી લેવાનું. પણ એને પેલા રમાડો, પેલા એની હારે તમે મસ્તી કરી લ્યો. પછી ઈ તમે આવી ગયા, તમે તમારું કામ કરશો ને તો એ સુઈ ગયો હશે પાછો ત્યાં ઓહો. જઈને. સેમ કે જયારે અમે માંદા પડ્યા હોય તો એને ખબર પડી જાય છે કે અમે માંદા છીએ. ઓહો. હા, તો હું સુઈ ગઈ હોય કે એવું હોય ગાદલા ઉપર તો એ પોતે મને 10 વાર આવીને જોઈ જશે કે એને શું થયું છે. એ સૂંઘી જશે મને કે એને શું થયું છે ને શું નહીં. એને ખબર છે કે હું માંદી છું. તો એ મળી જશે મારી પાસે પાછો. વાહ 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 વાહ. એટલે માણસ જેટલી આપણે ઘરના સભ્યો જેટલી કેર કરે છે એટલી જ અથવા તો થોડી એનાથી બી વધારે. એનાથી પણ હા. વધારે થોડી કેર આપણા જે પાલતુ શ્વાન છે એ કરે છે. હમ. એટલે બહુ મોટી વાત હા. તમે કરી, તમારો અનુભવ કીધો. અચ્છા, પછી દાખલા તરીકે આપણે તમારે 2 દિવસ બહારગામ જવું છે હમ. તો તમે એને સાથે લઈ જાઓ છો તો ત્યાં એ કમ્ફર્ટેબલ રહે છે, જગ્યા બદલાય છે ત્યારે ક્યાંક હા. ફેર પડે છે, અથવા તમારે રજાઓમાં ક્યાંક ફરવા જવું છે, કોઈની હા. ઘરે નહીં પણ આપણે આપણી રીતે ક્યાંક ફરવા જતા હોય કોઈ એવા સ્થળે, તો ત્યાં પછી મેનેજ કરવું કેવી રીતે શક્ય બને? એટલે ફરવા કે એને હોય તો અમારે પછી એને ભેગો લઈ જવો પડે એવું થાય. તો હા, હા. ટ્રાવેલિંગ અમારે બાય કાર કરવું પડે ને એ હમ, રીતે. હમ, તો પછી એ લોકોને ઈ પ્રમાણે થોડુંક ખાવાનું છે, પાણી છે, ઈ પ્રમાણે દેવું પડે એમ. હમ, કે બહુ વધારે દૂર લઈ જતા હોય તો ખાવાનું થોડુંક ઓછું દેવાનું. કારણ કે ટ્રાવેલિંગનો એ લોકોને કોઈ ઓલો હોય જ નહીં એમ કે ટેવ કેવું ન હોય. હમ, હમ. એટલા માટે તો વોમિટિંગ થઈ જાય ને ડિહાઇડ્રેશન છે, ઉનાળામાં લઈ જાય તો ડિહાઇડ્રેશન નહીં થઈ જાય. તો હમ. પૂરતું પાણી છે, પૂરતું ખોરાક છે ઈ દેવાનું. પછી વચ્ચે વચ્ચે જાતા હોય તો હોલ્ટ લેતું રહેવું પડે એમ. હમ. કે એમના માટે બીજું કઈ જે કઈ બી છે એને થોડીક ફ્રેશ એર કે ઈ મળી જાય. હમ. ઈ થોડોક કમ્ફર્ટેબલ થઈ જાય તો ઈ પ્રમાણે થોડુંક વાતાવરણ ઊભું કરવું પડે. અને અચ્છા. વધારે દિવસ માટે જાતા જ નથી એમ. કારણ કે અને જાય તો બી આને લઈને જ જવાનું. કે એવી રીતે નહીં કે કઈ હોસ્ટેલ છે કે એમાં મૂકીને જવાનું કે એવું કશું જ નહીં. વાહ. અચ્છા, તમારી એટલી કેર કરે છે તો તમે એની કઈ રીતે કેર કરતા હોય? એટલે બહારગામ જાઓ ત્યારે હમ. બરાબર, પણ એનું ખાવા પીવાનું જે શેડ્યુલ છે હા. હા. સવારથી, પછી એનું વેક્સિનેશન વગેરે છે, હા. એને નવડાવવું વગેરે જે કંઈ, હમ. જે પ્રકારની તમે એની ફૂલ ડે કેવી રીતે કેર કરો? એટલે સવારથી ઉઠી જાય એમાં ભેગો જાય એમ. તો હમ. અમે નાસ્તો કરતા હોય તો ઈ બાજુમાં જ બેઠો હોય. અચ્છા. પણ અમે આપણું ખાવાનું એમને ન દઈ શકીએ એવું થાય. હા, હા, તો હા. એના માટે પછી પપ્પા છે તો ઈ હું ન હોય તો પપ્પા એમને આપી દે. પછી બપોરે પાછું એમનું જમવાનું. તો જમવાનું તો કે ઈ સાદું આપેલું જ છે એમનું એક છે કે ખીચડી છે, દહીં છે, ઈ બધું આપણું ઈ જ દેવાનું. હમ હમ. સેમ કે રોટલી છે તો ઈ દેવાનું, પરોઠું ને એવી રીતે, પણ દહીં સાથે એમ. હમ હમ. અને એમાં તેલ ઘી ને ઈ બી નહીં. સેમ રાત્રે બી કે ખીચડી છે કે એવું એવી રીતે. હમ. અને જે બધા બિસ્કિટ ને ઈ જે આવે છે હમ. ઈ રીતે, પણ ઈ એને દેતા હોય તો અમે ટ્રીટ તરીકે આપી. અચ્છા. હા. અને આ બધું અમે બહારગામ જઈ તો બી લેતા જાય સાથે. હમ. કે આ બધી વ્યવસ્થા રાખવાની. એને કઈ અગવડ ન પડવી જોઈએ. હમ. સેમ ક્યારે ઈ માંદો પડે હમ. તો એની લગભગ બધી મેડિસિન ઘરમાં રાખેલી છે કે જેથી ક્યારેય દોડવું ન પડે કે ઈ બી છે એમ. અચ્છા. તો એની અલગ અલગ દવા છે, તો તાવની છે, ઉલટીની છે, એ બધી રાખેલી છે ઘરમાં. હમ. અને નવડાવવાનું તો કે અમે બહુ ઓછો નવડાવી છીએ. કારણ કે આમાં એને તરત છે ને ફીવર ને ઈ આવી જતું હોય છે એટલા ઓહો. માટે. હમ. તો મહિને 2 મહિને એકાદી વાર નવડાવી દઈએ. બાકી અત્યારે અમુક ડ્રાય શેમ્પુ ને એ બધું છે એનું એ આવ્યું હોય ને તો એ અમે કરી દઈએ. જેથી આમ રિલેક્સ રહે ને ફ્રેશ રહે એમ એના માટે. હમ. વાહ, ખૂબ સરસ. એટલે તમે પણ સામે એવી જ કેર કરો છો. અચ્છા, ઘણી વખત આપણે જોઈએ છે જે આ સ્ટ્રે ડોગ હોય છે, શેરીના હમ. શ્વાનો, તો એ પણ આપણે તો સામાન્ય દૂધ રોટલો જ અમે તો માનો હમ. આપતા હોઈએ, હમ. તો પણ એટલા બધા આમ વાલ કરે, આપણે હા. ત્યારે આપણા પગમાં આળોટે, હમ. આમ એક ચોક્કસ પ્રકારના અવાજો કરે, અને આમ એટલા બધા આમ વાલા વાલા થવાની કોશિશ કરે, આપણે એમ પ્રેમ જતાવવાની કોશિશ હા. કરે. હા. અચ્છા, આ જે પેટ હોય છે એ પછી લાગણી પોતાની આ રીતે તમે કીધું કે તમારી રાહ જુએ, હા. અથવા તો મને તેડી લ્યો કે એવા હાવભાવ કરે, હા. પણ આ પ્રકારની હરકતો કરતા હોય કે ભાઈ આમ આ રીતે આળોટે આપણા હા. પગમાં, હા. પછી હા. આપણા આમ આપણા કપડા છે આમ ખેંચે ધીમે ધીમે ધીમે. ખેંચે. હા. 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 ઈ મૂકે જ નહીં થોડીક વાર તો. હમ. પગ છે ઈ વચ્ચે પગ આપણે હાલતા હોય ને તો ઈ પગની વચ્ચે વચ્ચે હાલે. વચ્ચે આવ્યા રાખે. હા.
ઈ કે પેલા તું મને જોઈ લે, ઈ કે મને રમાડ કે હું છું, ઈ કે અત્યારે આયા, ઈ કે હમ. એની હાજરીનો આપણને હા અહેસાસ કરાવે. હા અચ્છા, હવે એના કરતા થોડી સામે પક્ષની વાત કરું. નારાજ થાય કોઈ પણ હમ સંજોગોમાં, એને કંઈક જમવા મોડું થઈ ગયું છે, અથવા હા તેને લાગ્યું કે આ લોકો મારું ધ્યાન નથી રાખતા, અથવા આ લોકો કોઈ ગેસ્ટ આવ્યું છે ને એની વાતોમાં વ્યસ્ત હા રહીને મારા સામુ નથી જોતા, એવી કોઈ પણ પ્રકારની નારાજગી હોય તો એ કેવી રીતે વ્યક્ત કરે? એટલે ક્યારેય આમ રિસાઈ જાય ને તો પછી અમારે એવું છે, સેટી નીચે સુઈ જઈએ અમારે. હા. પણ પેલા એના અમાર મમ્મી કે કોઈ મોટા અવાજે વાત કર્યું હોય કે નોર્મલ ટોન છે ને એનાથી મોટા ટોન ઉપર વાત થઈ ગઈ હોય ને એને ખીજાઈ ગયા હોય તો ભાઈ અમારે હોય જાય, અમારે ગાદલા નીચે સુઈ જાય પછી અમારે. હા. અને પછી એને મનાવવો પડે, મમ્મી એને પ્રેમથી બોલાવે કે તું આ વાલે તને હું આ આપું, એને ખાવાનું આપું, તો એમ મનાવે પછી અમારે. અને પછી કોઈ ગેસ્ટ આવ્યા હોય તો કીધું કે ઈ પેલા તો ભસશે તમને, બરોબર, ને પછી ગેસ્ટ ની વાતોમાં આપણે જો આપણે બેસી ગયા હોય તો એ પેલા આપણી પાસે આવીને બેસી જાય અને પછી સીધા આપણને એમ બોલાવે નખેથી, નખ મારીને, એમ પણ નખ વાગતા નથી એમને એવી રીતે, પણ બોલાવે કે તું મને જોઈ કે મારી યાર વાત કર, ભલે ગેસ્ટ આવ્યા હોય. ઈ તમારી વસ્તુ અલગ, પણ તમારે મને નથી ભૂલવાનું એમ કે તમે ગેસ્ટ આવ્યા છે તો ઈ એવી રીતે મસ્તી કરે પછી. અને ગેસ્ટ બી એવા, ગેસ્ટ ની સાથે બી બહુ ફ્રેન્ડલી, એમ કે તમે એને રમાડો, તમારી આજુબાજુ ફરે અને એવી રીતે બસ વાતો કરે અમારે ભેગો. બરાબર. એટલે એનો રાજીપો અને નારાજગી બે આ રીતે વ્યક્ત કરે છે અને પોતાની લાગણી, વફાદારી અને પોતાનું જે પ્રેમ છે એ હાવભાવ દ્વારા વ્યક્ત કરે. કેવા સંજોગોમાં નારાજ થાય? ખાસ કરીને એને ખાવા પીવા મોડું થયું હોય ત્યારે, અથવા તો આપણે એના ઉપર થોડું ઓછું ધ્યાન આપ્યું હોય ત્યારે, અથવા તો અન્ય કોઈ કારણોસર એને કેવા સંજોગોમાં એને લાગે કે ભાઈ આ લોકો મારું કઈ ધ્યાન નથી રાખતા? એટલે મેઇન તો કે મમ્મી નો વધારે અમારે લાડકો છે ઈ, તો મમ્મી જો વધારે ખીજાઈ જાય ને તો ઈ અમારે બહુ એને ખોટું લાગે. એટલે એને એ આપણી ભાષા સમજે? હા હા, ફૂલ સમજે. અને ઈ એના ફેસ માં બી એક્સપ્રેશન આવી જાય, તરત મોઢું ઓલું કરવા માંડે કે સમજાઈ ગયું, ખબર છે એમ કે મમ્મી ખીજાણી, તો એને પેલા બનાવવો પડે. મારાથી નહીં માને, નથી પપ્પાથી માનવાનો, એ મમ્મી થી જ માનશે, મમ્મી બોલાવશે તો એને માનશે. હા, એવી રીતે. અને પછી જમવાનું જે તમે કીધું કે મોડું થાય, એટલે અમારી મોડું થાય તો ઈ આજુબાજુ ફરશે અમારી કે અમારે જમવાનું બાકી, મારો ટાઈમ થઈ ગયો છે. એને બધા ટાઈમ ની ખબર છે, એના પોતાના જે શેડ્યુલ છે એ ફૂલ ડે ના, તો એને ખબર કે તો એ મમ્મી હશે તો એની પાછળ ફરશે, અને કા હું હોઈશ તો મારી પાછળ ફરશે કે મારે જમવાનું બાકી છે, મને દ્યો પેલા. એટલે અમે અમારા ઘરમાં છે એવું કે પેલા અમે એને જમવાનું આપીને પછી અમે જમી છીએ. વાહ. હા, એટલા. ખૂબ સરસ. દોસ્તો, આજે નેશનલ ડોગ ડે છે, ત્યારે ખુશાલીબેન મહેતાએ એમના ઘરમાં જે એક શ્વાન પરિવારના સભ્ય જેવો જ રાખ્યો છે, અને એમની સાથેના એમના જે અનુભવ છે, એમની રાજીપો, એની નારાજગી, એની લાગણી, એના હાવભાવ, એની સરસ મજાની વાતો કરી. એટલે માણસ કરતાં પણ વધારે પ્રેમાળ જો કોઈ મિત્ર આપણું હોય, અથવા પરિવારના સભ્ય જેવું જ મિત્ર કે પરિવારનું સભ્ય હોય, તો એ શ્વાન છે. આપણા મનમાં ઘણી વખત જાત જાતની શંકાઓ આવે છે, થોડું સોશિયલ મીડિયામાં આમ તેમ આપણે જોતા હોઈએ છીએ, તો એના વિશે થોડું ક્યારેક નેગેટિવ વાતો ચાલતી હોય છે. ભલે 1% ક્યાંક એવું થતું હશે, આપણે લોકોને પણ ખોટા છે એવું નથી કહેતા, ક્યાંક થયું હશે, પણ એના જુદા કારણો હોય છે. એ કારણોમાં કદાચ આપણે બહુ જાણતા નથી, એટલે આપણે એવી વાતો કરીએ છીએ. પણ ખુશાલીબેને જે વાત કરી એ બધી એકદમ સરસ. એક પરિવારનું સભ્ય આપણું ધ્યાન રાખે એના કરતાંય વિશેષ ધ્યાન એ આપણું રાખે છે, ને આપણી પાસેથી ધ્યાનની અપેક્ષા પણ રાખે કે તમે પણ મારું એવું ધ્યાન રાખો. રેસિપ્રોકલ, પરસ્પર સંબંધો જે છે એ અદ્ભુત આપણા માણસના અને શ્વાનના છે. એની સરસ તમે વાતો કરી, તમારા અનુભવો કીધા. બસ તમને ખૂબ ખૂબ આજના દિવસની શુભકામના. અને તમારો જે એ પેટ સાથેનો જે હાવભાવ છે, જે સંબંધ છે, જે લાગણી પ્રેમનો, એ પરિવાર સાથે એવી રીતે જોડાયેલો રહે એવી અપેક્ષા રાખું છું અને વ્યક્ત કરું છું. અને બસ તમારા એ પેટને કુદરત લાંબુ આયુષ્ય આપે, નિરોગી રાખે, અને આવો નવો હાવભાવ તમારી સાથેનો એમનો અને પરસ્પર પ્રેમ જળવાયેલો રહે. મિત્રો, આપણે ખુશાલીબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના તજજ્ઞ સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.